નમસ્કાર અને આપનું સ્વાગત છે. આજે આપણે ગુજરાતી ભાષાના એક એવા પાયાના ખ્યાલને સમજવા જઈ રહ્યા છીએ જે આપણે રોજ વાપરીએ છીએ પણ કદાચ એના પર એટલો વિચાર નથી કરતા. વિષય છે સંજ્ઞા. એટલે કે નામ. હા, બસ નામ. હવે આ શબ્દ સાંભળીને કદાચ શાળાના વ્યાકરણના વર્ગો યાદ આવી જાય. હા, એવું બને. પણ ગભરાશો નહીં, અહીં કોઈ પરીક્ષા નથી. આપણી પાસે ગુજરાતી વ્યાકરણ પરની કેટલીક નોંધો છે અને આપણો હેતુ એ સમજવાનો છે કે આપણે આપણી આસપાસની દુનિયાને નામ આપીએ કેવી રીતે છીએ. આ કોઈ પાઠ નથી, પણ ભાષાના માળખા પાછળની જે સુંદરતા છે એને શોધવાની એક મજાની સફર છે. બિલકુલ. અને આ સફર એટલા માટે રસપ્રદ છે કારણ કે નામ આપવું એ ખાલી કોઈ વસ્તુને લેબલ લગાવવા જેવું નથી. એ તો એ વાતનું પ્રતિબિંબ છે કે આપણું મગજ દુનિયાને કેવી રીતે જુએ છે, કેવી રીતે વર્ગીકૃત કરે છે. દરેક સંજ્ઞા, પછી ભલે તે ખુરશી હોય કે પ્રેમ, એ આપણા વિચારવાની એક રીત બતાવે છે. ચાલો તો એ જ વિચારવાની રીતને આજે જરા ઊંડાણપૂર્વક સમજીએ. આપણી પાસે જે સામગ્રી છે તેમાં સંજ્ઞાની એક વ્યાખ્યા છે. એ કહે છે, સંજ્ઞાનો એક અર્થ ચિહ્ન છે. કોઈ વ્યક્તિ, વસ્તુ, પદાર્થ કે ભાવને દર્શાવવા માટે જે અક્ષરરૂપી ચિહ્નો વપરાય છે તેને સંજ્ઞા કહે છે. આ થોડું ભારે લાગે છે? હા, થોડું વ્યાકરણીય છે. પણ મૂળ વાત તો એટલી જ છે કે દરેક વસ્તુને ઓળખવા માટે આપણે જે શબ્દ વાપરીએ છીએ એ સંજ્ઞા છે. ખરું ને? હા, પણ એ વ્યાખ્યામાં ચિહ્ન શબ્દ ખરેખર ખૂબ જ મહત્વનો છે. ચિહ્ન? હા, ચિહ્ન એટલે કે પ્રતીક. જરા વિચારો, નદી શબ્દ પોતે નદી નથી, એ તો કાગળ પર લખેલા અક્ષરો છે અથવા મોઢામાંથી નીકળતો એક અવાજ. બરાબર. પણ એ ચિહ્ન સાંભળતા જ આપણા મગજમાં પાણીના વહેતા પ્રવાહનું આખું ચિત્ર ઊભું થઈ જાય છે. ભાષાનો આ જ તો જાદુ છે. તે વાસ્તવિક દુનિયા માટે પ્રતીકો બનાવે છે. જેથી આપણે એ દુનિયા વિશે વાત કરી શકીએ, ભલે તે આપણી સામે ન હોય. બિલકુલ. આ ચિહ્નો વગર આપણી વાતચીત જ શક્ય ન બને. વાહ! એટલે સંજ્ઞા એ માત્ર નામ નથી, પણ આપણા મગજમાં જે આખો ખ્યાલ છે એનો એક પ્રતીક છે. આ તો શરૂઆત જ બહુ રસપ્રદ છે. તો આ નામોને ભાષા ગોઠવે છે કેવી રીતે? મને ખબર છે કે એના કેટલાક પ્રકારો છે. આપણી નોંધોમાં 5 મુખ્ય પ્રકારો આપેલા છે: વ્યક્તિવાચક, જાતિવાચક, સમૂહવાચક, દ્રવ્યવાચક અને ભાવવાચક. ચાલો, આ વર્ગીકરણની દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ. ચોક્કસ. અને આપણે જોઈશું કે આ વર્ગીકરણ કોઈએ એમ જ નથી કરી નાખ્યું. તે મૂર્ત વસ્તુઓથી શરૂ થઈને ધીમે ધીમે અમૂર્ત વિચારો સુધીની આપણી ભાષાકીય સફર દર્શાવે છે. તો ચાલો એ સફરના પહેલા 2 પડાવ જોઈએ. મને લાગે છે કે એ બંને એકબીજા સાથે જોડાયેલા છે: વ્યક્તિવાચક અને જાતિવાચક સંજ્ઞા. વ્યક્તિવાચક એટલે કોઈ ચોક્કસ વ્યક્તિ, સ્થળ કે વસ્તુનું નામ. જેમ કે જયેશ, ગંગા, હિમાલય, અમદાવાદ. આ બધા એક અને માત્ર એક જ છે. અહીં મુખ્ય શબ્દ છે ચોક્કસ, અથવા કહી શકાય કે વિશિષ્ટ. જ્યારે આપણે નદી કહીએ તો તે દુનિયાની કોઈ પણ નદી હોઈ શકે છે. હા, એ એક આખા વર્ગનું નામ થયું. બરાબર. પણ જ્યારે આપણે ગંગા કહીએ ત્યારે આપણું ધ્યાન સીધું જ એ ચોક્કસ નદી પર જાય છે. વ્યક્તિવાચક સંજ્ઞાનું કામ જ એ છે કે એ આખા સમૂહમાંથી કોઈ એકને અલગ તારવીને ઓળખ આપે. અને આ જ વાત આપણને જાતિવાચક સંજ્ઞા પર લઈ આવે છે, જે આખા વર્ગ કે જાતિની વાત કરે છે. જેમ કે પુરુષ, નદી, પર્વત, દેશ. તો જયેશ વ્યક્તિવાચક છે, પણ પુરુષ તેની જાતિવાચક સંજ્ઞા થઈ. બરાબર. હિમાલય વ્યક્તિવાચક છે, પર્વત જાતિવાચક. આ તો આમ તો સ્પષ્ટ છે, પણ અહીં મને એક પ્રશ્ન થાય છે. પૂછું? ક્યારેક આ ભેદરેખા થોડી ઝાંકી નથી થઈ જતી? ખૂબ જ સરસ પ્રશ્ન. અને હા, બિલકુલ થાય છે. ભાષા કોઈ ગણિતનો નિયમ નથી, એ જીવંત છે. સૌથી રસપ્રદ ઉદાહરણ છે બ્રાન્ડના નામોનું. અચ્છા. ઝેરોક્સ. હા. મૂળમાં એ એક કંપનીનું નામ છે, એટલે કે વ્યક્તિવાચક સંજ્ઞા. હા, બરાબર. પણ આજે આપણે કોઈ પણ કંપનીના મશીનથી કરેલી કોપીને શું કહીએ છીએ? ઝેરોક્સ. આ કાગળની ઝેરોક્સ કઢાવી લો. બસ. અહીં ઝેરોક્સ વ્યક્તિવાચક મટીને જાતિવાચક જેવો બની ગયો છે, જેનો અર્થ જ થઈ ગયો છે ફોટોકોપી. અને કોલગેટ પણ? હા. એ જ રીતે કોલગેટ એટલે ટૂથપેસ્ટ. આ બતાવે છે કે ભાષા કેવી રીતે વિકસે છે અને ઉપયોગના આધારે શબ્દોના અર્થ બદલાતા રહે છે.
વાહ, આ તો ખરેખર બહુ જ રસપ્રદ છે. એટલે કે એક ચોક્કસ નામ એટલું પ્રચલિત થઈ જાય કે તે આખી જાતિનું પ્રતિનિધિત્વ કરવા લાગે. સારું, તો આપણે એક વસ્તુ અને વસ્તુઓના આખા વર્ગ વિશે વાત કરી. પણ જ્યારે આ ઘણી બધી વસ્તુઓ કે લોકો એકસાથે આવે અને એક જૂથ બનાવે, ત્યારે ભાષા તેની સાથે કેવી રીતે વર્તે છે? મને લાગે છે કે આ આપણને ત્રીજા પ્રકાર પર લઈ જાય છે. બરાબર. આ આપણને લઈ જાય છે સમૂહવાચક સંજ્ઞા તરફ, જે શબ્દ એકવચનમાં હોવા છતાં આખા સમૂહનો અર્થ બતાવે. જેમ કે ટોળું. હા, ટોળું શબ્દ એક છે પણ તેમાં લોકો અનેક છે. અને એ જ રીતે ટુકડી, લશ્કર, ધણ. ઝુમખું, ચાવીનું કે દ્રાક્ષનું. ભાષા અહીં ખૂબ જ કહી શકાય કે કાર્યક્ષમ બને છે. કાર્યક્ષમ. હા, ઘણા બધા સૈનિકો સાથે ચાલી રહ્યા હતા એવું લાંબુ વાક્ય કહેવાને બદલે આપણે સીધું શું કહીએ? લશ્કર કૂચ કરી રહ્યું હતું. બસ. અને આ સમૂહ માટેના શબ્દો પણ કેટલા ચોક્કસ છે. પ્રાણીઓના સમૂહ માટે ધણ, સૈનિકો માટે લશ્કર, લોકો ભેગા થાય તો સભા કે સરઘસ. પણ અહીં મને એક વાત જાણવામાં રસ છે. ટોળું અને સભા બંને લોકોના સમૂહ માટે વપરાય છે. તો ભાષા આ બે શબ્દો વચ્ચે શું ભેદ પાડે છે? તમે એકદમ સાચા મુદ્દા પર આવ્યા છો. આ જ તો ભાષાની સૂક્ષ્મતા છે. બંને સમૂહવાચક સંજ્ઞા છે, પણ તેમના અર્થમાં, તેમની અર્થછાયામાં ફરક છે. શું ફરક છે? ટોળું શબ્દમાં ઘણીવાર અવ્યવસ્થા, અરાજકતા કે કોઈ ઉદ્દેશ્ય ન હોય એવો ભાવ છુપાયેલો હોય છે. જેમ કે તોફાનીઓનું ટોળું. બરાબર. જ્યારે સભા શબ્દમાં એક વ્યવસ્થિત, આયોજિત અને કોઈ ચોક્કસ હેતુ માટે ભેગા થયેલા લોકોનો સમૂહ સૂચવાય છે. જેમ કે ગ્રામસભા. બિલકુલ. એટલે શબ્દો માત્ર સમૂહ જ નથી બતાવતા, પણ એ સમૂહનું ચરિત્ર પણ દર્શાવે છે. સરસ. આ સ્પષ્ટતા ખૂબ જ ઉપયોગી છે. તો આપણે વ્યક્તિ, વર્ગ અને સમૂહની વાત કરી. આ બધી વસ્તુઓને મોટે ભાગે આપણે ગણી શકીએ છીએ. પણ એવી વસ્તુઓનું શું જેને ગણી ન શકાય, માત્ર માપી કે તોલી શકાય? જેમ કે પાણી. હા, પાણી કે સોનું. અને એ છે આપણો ચોથો પ્રકાર, દ્રવ્યવાચક સંજ્ઞા. આ એવા પદાર્થો કે દ્રવ્યોના નામ છે જેનો જથ્થો હોય, સંખ્યા નહીં. અચ્છા. તમે ક્યારે કોઈને એમ કહેતા સાંભળ્યા છે કે મને એક પાણી આપો? ના, ક્યારેય નહીં. આપણે કહીએ, મને એક ગ્લાસ પાણી આપો. બસ, કારણ કે પાણીને ગણી ન શકાય, તેને માપી શકાય. એ જ રીતે સોનું, દૂધ, લોખંડ, રૂ, લાકડું, કાપડ. આ બધા દ્રવ્યવાચક સંજ્ઞાના ઉદાહરણો છે. હા, આ ભેદ ખૂબ મહત્વનો છે. જેમ કે ખુરશી ગણી શકાય એટલે તે જાતિવાચક છે. ખરું. પણ તે જેમાંથી બની છે તે લાકડું, તેને ગણી ન શકાય. એટલે તે દ્રવ્યવાચક છે. બરાબર. એ જ રીતે શર્ટ ગણી શકાય પણ કાપડ નહીં. આ સમજવાથી વાક્યરચનામાં થતી ભૂલો ટાળી શકાય છે. ઘણીવાર લોકો કહે છે, મારે એક સોનું લેવું છે. હા, એવું સાંભળવા મળે છે. જ્યારે ખરેખર તેમનો અર્થ હોય છે, મારે સોનાની એક વસ્તુ લેવી છે. સાચી વાત. અને આ ખ્યાલ ફક્ત વ્યાકરણ પૂરતો નથી. આખી વૈજ્ઞાનિક અને આર્થિક દુનિયા આના પર ચાલે છે. વિજ્ઞાનમાં આપણે દ્રવ્યો અને તેમના ગુણધર્મોની વાત કરીએ છીએ. હા. વેપાર ઉદ્યોગમાં આપણે વસ્તુઓને લીટર, કિલોગ્રામ કે મીટરમાં ખરીદીએ વેચીએ છીએ. આ બધા પાછળનો મૂળભૂત ભાષાકીય ખ્યાલ દ્રવ્યવાચક સંજ્ઞાનો જ છે. આ જોડાણ ખરેખર અદ્ભુત છે. તો અત્યાર સુધી આપણે જે પણ પ્રકારોની વાત કરી, વ્યક્તિ, જાતિ, સમૂહ, દ્રવ્ય, તે બધી એવી વસ્તુઓ હતી જેનું ભૌતિક અસ્તિત્વ છે, જેને આપણે જોઈ શકીએ છીએ, સ્પર્શી શકીએ છીએ, માપી શકીએ છીએ. પણ આપણી જિંદગીમાં એવા પણ કેટલાય ખ્યાલો છે જેને જોઈ શકાતા નથી, ફક્ત અનુભવી શકાય છે. જેમ કે ખુશી, ગુસ્સો કે પ્રામાણિકતા. ભાષા આ અમૂર્ત દુનિયાને કેવી રીતે નામ આપે છે? અને એ જ આપણી સફરનો સૌથી ઊંડો અને કદાચ સૌથી મહત્વનો પડાવ છે. ભાવવાચક સંજ્ઞા. આ એવા શબ્દો છે જે કોઈ ભાવ, લાગણી, ગુણ, ક્રિયા કે સ્થિતિનું નામ દર્શાવે છે. અમૂર્ત જગત. હા, આ શબ્દો આપણને અમૂર્ત જગત વિશે વાત કરવાની શક્તિ આપે છે. પ્રેમ, દુઃખ, ક્રોધ, આનંદ, દયા, માનવતા. આ બધા શબ્દો વગર આપણે આપણા આંતરિક અનુભવોને વ્યક્ત જ ન કરી શકીએ. સાચી વાત છે. સાહિત્ય, કવિતા, તત્વજ્ઞાન, બધાનો આધાર જ ભાવવાચક સંજ્ઞા છે.
ખબર છે, હું નાનો હતો ત્યારે લાલ અને લાલાશ વચ્ચે હંમેશા ગૂંચવાતો હતો. અચ્છા. મને સમજાતો નહોતું કે બંનેમાં શું ફરક છે, પણ હવે સમજાય છે કે લાલ એ કોઈ વસ્તુનો ગુણ બતાવતું વિશેષણ છે, જેમ કે લાલ ફૂલ. બરાબર. પણ લાલાશ એ પોતે એક ગુણનું જ નામ છે. સૂર્યાસ્ત સમયે આકાશમાં જે ફેલાયેલી હોય છે તે લાલાશ છે. એ એક ભાવવાચક સંજ્ઞા છે. તમે એકદમ પરફેક્ટ ઉદાહરણ આપ્યું. એ જ રીતે ભીનું એ વિશેષણ છે, પણ ભીનાશ એ સ્થિતિનું નામ છે. અને ઉદાર એ વિશેષણ છે, પણ ઉદારતા એ ગુણનું નામ છે. બિલકુલ. ભાવવાચક સંજ્ઞા આપણને આવા ગુણો અને સ્થિતિઓને એક વસ્તુ તરીકે જોવાની અને તેના વિશે વાત કરવાની ક્ષમતા આપે છે. આપણે કહી શકીએ તેની વાણીમાં મધુરતા હતી. હા. અહીં મધુરતાને એક એવી વસ્તુ તરીકે રજૂ કરાઈ છે જે હાજર હોઈ શકે છે. આ જ ભાવવાચક સંજ્ઞાની શક્તિ છે. તે આપણા સૂક્ષ્મ અનુભવોને શબ્દોમાં બાંધે છે. વાહ, આ તો ભાષાની એક આખી અલગ જ દુનિયા છે. તો ચાલો આખી ચર્ચાને એકવાર ફરીથી જોઈએ. આપણે સંજ્ઞા એટલે કે દુનિયાની કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે વિચારને ઓળખવા માટે વપરાતા ચિહ્નથી શરૂઆત કરી. હા. પછી આપણે તેની સફળ જોઈ, ચોક્કસ નામ એટલે કે વ્યક્તિવાચક, થી આખા વર્ગ એટલે કે જાતિવાચક સુધી. પછી એ વર્ગના સમૂહ સુધી એટલે સમૂહવાચક, પછી ગણી ન શકાય તેવા પદાર્થો, દ્રવ્યવાચક, અને અંતે એવા ખ્યાલો સુધી જેને માત્ર અનુભવી શકાય, ભાવવાચક. તો આ બધું જાણવાનો, આ વર્ગીકરણને સમજવાનો વ્યવહારુ અર્થ શું છે? આનો સીધો સંબંધ વિચારની સ્પષ્ટતા સાથે છે. વિચારની સ્પષ્ટતા. હા. જ્યારે આપણે આ વર્ગીકરણને સમજીએ છીએ ત્યારે આપણે વધુ સચોટ રીતે વિચારી અને લખી શકીએ છીએ. આપણને ખબર પડે છે કે ક્યારે પર્વત કહેવું અને ક્યારે હિમાલય. આપણને સમજાય છે કે ટોળું અને સભા વચ્ચે શું ફરક છે. આપણે સમજી શકીએ છીએ કે સુંદર અને સુંદરતા એક નથી. આ માત્ર વ્યાકરણના નિયમો નથી. આ તો વિચારને વ્યવસ્થિત કરવાના સાધનો છે. એટલે કે શબ્દો પાછળના માળખાને સમજવાથી આપણે પોતે વધુ સારા સંવાદકર્તા બની શકીએ છીએ. ચોક્કસ. ભાષાના આ માળખાને સમજવાથી આપણે ભાષાના માત્ર વપરાશકર્તા નહીં, પણ એક સજાગ અને કુશળ કારીગર બનીએ છીએ. આપણા વિચારોને વધુ ધારદાર રીતે રજૂ કરી શકીએ છીએ. બિલકુલ. અને આ સમજ આપણને ખૂબ જ ઊંડા અને અંતિમ પ્રશ્ન તરફ દોરી જાય છે. ઓહ. આપણે અત્યાર સુધી એ જોયું કે આપણા વિચારો અને અનુભવો ભાષાને કેવી રીતે આકાર આપે છે. આપણે જેવો દુનિયાને જોઈએ છીએ તેવા શબ્દો બનાવીએ છીએ. પણ શું આનાથી ઉલટું પણ સાચું હોઈ શકે? ઉલટું? શું ભાષાના આ વર્ગીકરણો આપણી વાસ્તવિકતાને સમજવાની રીતને પણ આકાર આપે છે? એક મિનિટ, આ થોડું ઊંડું છે. તમે એમ કહેવા માંગો છો કે આપણે જે ભાષા બોલીએ છીએ તે નક્કી કરે છે કે આપણે દુનિયાને કેવી રીતે જોઈએ છીએ? લાગણીઓ માટે સુખ, દુઃખ, પ્રેમ, ક્રોધ જેવા કેટલાય ચોક્કસ ભાવવાચક શબ્દો છે. બરાબર. પણ કલ્પના કરો કે કોઈક એવી ભાષા હોય જેમાં સુખ અને દુઃખ માટે અલગ શબ્દો જ ન હોય, પણ બંને માટે એક જ શબ્દ હોય જેનો અર્થ તીવ્ર લાગણી થતો હોય. અચ્છા. તો શું તે ભાષા બોલનારા લોકો આ લાગણીઓને આપણા કરતા અલગ રીતે અનુભવતા હશે? આ એક એવો સવાલ છે જેના પર ભાષાશાસ્ત્રીઓ અને મનોવૈજ્ઞાનિકો વર્ષોથી ચર્ચા કરે છે, અને તે આપણને એ વિચારવા પર મજબૂર કરે છે કે આપણે જે શબ્દો વાપરીએ છીએ તે કદાચ માત્ર આપણા વિચારોનું પ્રતિબિંબ નથી, પણ કદાચ તે આપણા વિચારોના નિર્માતા પણ છે. બિલકુલ.